જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઘંટીનો ઓલ પર સિલેક્ટ કરો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. ધન્યવાદ મિત્રો. મારી ત્યાં લગ્ન કરવા માટે કેવી રીતે કોલ આવે છે જુઓ આ રેકોર્ડિંગમાં. અને લોકો કહે છે કે રેકોર્ડિંગમાં તમે બેનનો અવાજ કેમ નથી મૂકતા. ઘણા લોકો કોપી કરે છે ને ખોટી રીતે બહેનોના ફોટો અને નામ વાયરલ કરે છે. એટલા માટે આપણે રેકોર્ડિંગ નથી મૂકતા. જુઓ આ રેકોર્ડિંગ સાંભળો, બેનનો ફોન આવ્યો છે, જુઓ વિડીયો. हेलो. हेलो. कौन? हेलो. હું જયશ્રી પંચાલ બોલું છું. कौन बोलो? कौन हेलो. बोलो? जो हाँ बोलो. हेलो. हाँ बोलो. हेलो. हेलो. बोलो न, कौन बोलो છો? હું લડકે કી માં બોલ રહી હું. हेलो. હું છોકરાની માં બોલું છું. બોલો. મારા બાબાના લગ્ન માટેનું શોધવા માટેનું કહું છું. એટલે ક્યાંથી ફોન કર્યો બેન તમે? હું વડોદરા જિલ્લો, તાલુકો પાદરા અને ગામ વડોદથી પર ફોન કરું છું. અચ્છા, પેલા ક્યાંય થયેલા છે બાબાના લગ્ન? ના ના, નથી થયા. શું નામ છે એનું? પાર્થિવ પંચાલ. પંચાલ. કેટલી ઉંમર છે બેન એની? એને 25 પૂરા થઈને 26 રનિંગ છે. બરાબર બરાબર. એટલે તમારામાં કઈ કઈ કાસ્ટ હાલે એમ અંદાજે? અંદાજે મતલબ વ્યવસ્થિત હોય તો ચાલે. અરે એમ નહીં, તમે કયો, કેમ કે અમારે ત્યાં તો લગ્ન કરવા વાળા બિચારા આવતા જતા હોય. હવે તમે મને એમ કયો તો ખબર પડે ને, મને એવું ખબર પડે પાત્ર જ. વાંધો નહીં, પંચાલ હોય, પ્રજાપતિ હોય, દરબાર હોય, વાંધો નહીં. વ્યવસ્થિત હોય તો વાંધો નહીં. બરાબર બરાબર. મતલબ જો માનો કે કોઈ એવું આમાં શું હોય, જો પાત્ર તો અત્યારે આવતા જતા હોય. હવે માનો કે કોઈ એવું છે કે કોઈ અપંગ છે, બરાબર, દેખાવમાં સારી છોકરી છે, હાથ પગ સારા છે, પણ થોડું ઘણું છે અને સારી દેખાતી હોય તો ચાલે આમ? એટલે કઈ નાતની, કઈ કાસ્ટ? અરે કાસ્ટ કોઈ બી હોય શકે. તમે કીધું ને કાસ્ટમાં ચાલશે, એટલે મેં તમને કીધું. પણ કાસ્ટમાં પણ વ્યવસ્થિત હોવી જોઈએ પછી તો કાસ્ટમાં. મારા બાબાને કોઈ પ્રોબ્લેમ નથી, ખાલી ચશ્મા છે. માસ્ટર ડિગ્રી કરેલું છે, ભણેલો છે, અત્યારે જોબ કરે છે, પરમેનન્ટ જોબ છે. શેમાં જોબ કરે છે બેન? એ કેમેસ્ટ્રી વિષય લીધેલો છે. માસ્ટરમાં કેમેસ્ટ્રી વિષય લીધેલ છે, એટલે જોબ અહીંયા કરે છે. અચ્છા, કેટલી ઉંમર છે બાબાની? કહું છું કે 25 પૂરા, 2000ની સાલમાં એનો જન્મ છે. અચ્છા, એવું છે. બરાબર બરાબર. એટલે આમાં એવું હોય કે અમે તમને કીધેલું હોય ને, એટલે એમાં શું હોય કે અમુક વાર ઘણી વાર કેવું થાય કે છોકરી ને છોકરા બે જણા મેચિંગ જોવું પડે એમાં. એટલા માટે આમાં શું હોય, લગ્ન કરવા વાળા તો ઘણા આવતા, પણ લગ્ન કરવા માટે એમાં શું હોય કે પ્રોસેસ હોય. હવે આમાં શું હોય, તમે ગમો ના ગમો એના ઉપર આધાર હોય. એમાં શું હોય, એકબીજા એ તો એવું છે, પણ તમે બતાવો તો પછી પાછળની વાત એ છે ને, એમ પેલા જોવું તો પડે ને એમ. અત્યારે તો જો શનિ નો દોષ છે. શનિ નો દોષ છે. કોનો? એને શનિ ગ્રહ નડે છે. હા, બાબાને. અચ્છા, એવું કઈ? તો મેરેજ બ્યુરોમાં ક્યાંક પેલું કરાવી દો. મેરેજ બ્યુરો તો કરાયો, એ તો બધું ચાલુ જ છે. તો શું થયું? પણ નથી, હજુ વાત જ નથી આવતી. મેરેજ બ્યુરોમાં તમે મારે બેબી નથી, 2 બાબા જ છે. એક બાબો ભણે, એક બાબો લગ્ન કરી દીધા છે અને અલગ રહે છે. આ બીજા બાબાનું હું એકલી જ છું. હું ને પપ્પા ને બાબો 3 જણ જ છે અમે. બરાબર. એના કુટુંબ નાનું છે. હે, એના પપ્પા છે? છે ને, છે. બરાબર બરાબર. અમે 3 જણ જ છે. અને મારો મોટો બાબો ને એને બાબો છે, એટલે વહુ ને 2 જણા ત્યાં, 3 જણ ત્યાં અલગ રહે છે. એટલે તમે પંચાલ છો? હા, પંચાલ છે. બરાબર બરાબર. આમ કઈ બાજુ છો તમને ચાલે? આમ જો ગુજરાત ની અંદર ગમે તે ચાલે કે ગુજરાત ની બહાર ની હોય? એટલું બધું ના, એટલું ગુજરાતમાં વડોદરા છે, અમદાવાદ છે, તે લગી જ જવાય. આગળ બહુ આગળ ના જવાય. હા, એમાં શું છે કે જો કાસ્ટમાં તો કેવું કે મોટી મોટી કાસ્ટ જ હોય અમારી જોડે, નાની અમે નથી પડતા. પણ આમાં શું હોય,
ગમે તો થાય. એટલે આમાં હું તમે પ્રોપર ડિટેલ આપો, અમે તમારે લાયક કોઈ પાત્ર ગોતી આપીએ. તમે ફોટો નામ મને મોકલજો, કોઈ એવું પાત્ર આવશે તો અમે તમને કહીશું. બાયોડેટા મોકલી આલે એમ. બાયોડેટા મને મોકલી દેજો, અમે તમારે લાયક પાત્ર આવશે તો કોલ કરીશું. બરાબર? ચોક્કસ. ઓકે, હા હા, સારું. જય શ્રી કૃષ્ણ. આ તમે આ જોયું એટલે મેં તમને ફોન કર્યો. બરાબર કર્યું છે, પણ આમાં શું, એમાં તો બધી પ્રોફાઇલ બુકિંગમાં ચાલતી હોય. હવે એક જણા માટે થઈને પ્રોફાઇલ પડી ના રાખાય. 10 જણા ચાર્જ ભરતા હોય, 10 જણામાંથી એક જણાનું થતું હોય એવું હોય. એ તો એવું જ હોય ને. હવે કેમ કે આમાં તો શું હોય, છોકરીઓમાં કેવું, અત્યારે છોકરીઓ કોઈ એમાં ખામીઓ બહુ ગાઢે છોકરાઓમાં. તમે સમજો જ છો ને? એ તો મને ખબર જ છે. એટલે આ તો એવું કે મારી ઉંમર થઈ ગઈ, સારો દેખાવ તો બી છોકરા ગમતા નથી. મને આઈડિયા હોય ને, કેમ કે મારું મેરેજ બ્યુરોનું જ કામ છે. એટલે બિચારા છોકરા દેખાવામાં બી સારા હોય. અમે તો પ્રોસેસ કોઈ ઢીલો નથી મૂકતા. અમે તો એવું જ વિચારીએ કે સામેવાળાનું ઘર વસી જાય. પણ શું આમાં છોકરીઓમાં અત્યારે તો તમે નોર્મલી તમે સમજતા જ છો કે અત્યારે કોઈ અમારે ત્યાં કોઈ છોકરી આવે ને તો અમને એમ જ કે સર અમારે ગરીબ પરિસ્થિતિમાં જવું જ નથી, પાર્ટી ખમતી જ હોવી જોઈએ. અમે શું કહીએ કહો? અને પાર્ટી કરીને આવે એટલી બધી પાર્ટી તો અમે નહીં ભાઈ, અમે મધ્યમ વર્ગના જ છીએ. ના મતલબ ના હું તમને એ જ કહું, મારી પાસે જમીન નથી. એક વાત, જમીન નથી. એના પપ્પા ફર્નિચર નું કામ કરે છે. મારો મોટો બાબો નોકરી કરે છે, એવો બી કરેલો જ છે. એવો બી કરેલો છે. અને નાનો બાબો માસ્ટર ડિગ્રી કરેલો છે. એ જ ને. એટલે આ ભણતરમાં જ છે બધું. મકાન છે મારું પોતાનું. એ જ કહું છું બેન. આમાં શું હોય, બીજું કશું નહીં. હવે તો આપણે કુટુંબ ઘર લઈને બેસવું હોય તો પછી આપણો સંસાર ચલાવવો હોય તો થાય આગળ વાત એમ. બીજું શું? ના તમે બરાબર છો, તમારી જગ્યાએ રાઈટ છો. પણ મારા ત્યાં આ પ્રોસેસ હોય કે ના મને ફોટો મોકલવાનો અને સામેવાળા પાત્ર ગમે તો થાય. પણ મેન મુદ્દો કેવું કે અત્યારે તો કોઈ મેળ પડે એવો નથી. કેમ કે બુકિંગમાં પ્રોફાઇલો બધી થતી હોય ને, એમાંથી 10 જણાની પ્રોફાઇલ મોકલે, એમાંથી 1 જણાનું થાય. સમજ્યા તમે? બરાબર. કેમ કે અહીંયા તો શું છે, લોકોને આમાં શું હોય, છોકરીઓને અત્યારે જનરેશન બદલાઈ ગઈ છે. પેલા કેવું હતું કે કોઈ બી છોકરો ગમી જતો હતો, પણ અત્યારે ખામીઓ બહુ ગાઢે છે છોકરીઓ. એવું જ છે. એટલે જ ઉપાધિ છે ને. મારા બાબાને ચશ્મા છે. ચશ્મા છે મારા બાબાને. બીજું કશો પ્રોબ્લેમ નહીં મારા બાબાને. આમાં તો વાંધો જ. જો અમે તો અમારો તો ટ્રાય કરીએ જ છીએ. અમારે તો શું લગ્ન કરાવવાનું કામ છે, એટલે લગ્ન કરાવીને છૂટા જ હોય. એટલે તમે ક્યાંથી બોલો છો? અમે લોકેશન ના કહી શકીએ, પણ હા એમ કહી શકીએ કે આમાં શું હોય, એકબીજાને ગમે તો થાય, નકા ના થાય. ગમે તો પણ અમે કદાચ તમે બતાવો છો કે તમે ક્યાં જઈએ, એ તો અમે તમને મળીએ ને. અત્યારે ના કહી શકીએ, પણ જયારે પાકું થાય ત્યારે મળીએ સામે જ. બરાબર. બરાબર. હા. એટલે પ્રજાપતિ હોય, પરમાર પઢિયા હોય તો ચાલે, પણ તમે વ્યવસ્થિત જોઈએ વળી. બીજું શું બેન? હવે આ તો શું હોય, એકબીજાને ગમી જાય ને તો આપણે તરત કરાવી દઈએ. પણ આમાં શું હોય, છોકરીઓ આજકાલની તમે જોવા જાવ છો ને, એટલી બધી ફેશન વાળી થઈ ગઈ છે ને કે કોઈને અત્યારે ગરીબ પરિસ્થિતિમાંથી બી જન્મ લીધો હોય ને છોકરીઓ, એ માલદાર હોતે, એ બી અત્યારે પાર્ટી ખમતી જ ગોતતી હોય. એના ઘરનું ના વિચારે, હમણાં ઘરનું પેલું જોવે એવું છે. પણ એ તો એવું જ હોય ને બેન. અત્યારે કોઈ હેરાન થવા માંગતું નથી. કોઈ વર્ષો જૂનો અનુભવ કરવા માંગતું નથી. પેલા લોકો ચલાવતા હતા એવું હવે અત્યારે કોઈ નથી ચલાવતું બેન. બરાબર. કઈ નહીં, તમે મને બાયોડેટા નામ મોકલી દેજો. સામે વાળું કોઈ એવું પાત્ર આવશે તમને કહીશું. બરાબર? હું કયા નંબર પર મોકલું? આ નંબર પર મોકલી દો. આ નંબર પર મોકલી દેજો. બરાબર? જો અમારી અંદર આવી રીતે બહેનોના ફોન આવે છે લગ્ન માટે, એટલે અમે આવી રીતે વાત કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને અર્જન્ટમાં લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. એકબીજાને ગમશે તો થશે. અને જાહેર સૂચના છૂટાછેડા નહીં થાય. એટલે યાદ રાખવું, તમે જે બી ફેસલો લો છો એ તમારા મનની મરજીથી રહ્યો છો. અમે લગ્ન કરાવી શકીએ, છૂટાછેડા ના કરાવી શકીએ. બરાબર? લગ્ન કરવા હોય તો જ કોલ કરજો. બરાબર? વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. ધન્યવાદ મિત્રો.